મિત્રો સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલ સંધિ જાગૃતિમાં. હું છું જાહિદ સંધિ. આજે એક વિશેષ અહેવાલ સાથે જે પૂરા ભારતભરની અંદર જનગણના પ્રક્રિયા ચાલે છે તેને લઈને લોકોની અંદર ઘણા બધા સવાલો હોય છે. ઘણા લોકોના મનમાં એવું ઉદ્ભવતું હોય છે કે ભાઈ આ જે જનગણના ચાલી રહી છે એ હકીકતમાં સરકાર શેના ડેટા છે એ એકત્રિત કરી રહી છે. તો તેને લઈને આપણી સાથે એજ્યુકેટેડ પર્સન તૌફિકભાઈ શેખ, જે કસ્બાના પૂર્વ પ્રમુખ છે, સારા માર્ગદર્શક છે અને હંમેશા લોકોને કોઈ પણ સરકારી માહિતી હોય છે, કોઈ પણ ગૂંચવણો હોય છે ત્યારે માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે આપણે એમની પાસેથી ઘણી બધી માહિતી જાણીશું કે જનગણના એકચ્યુઅલી છે શું, જનગણનામાં શેના જે ડેટા છે એ એકત્રિત કરવામાં આવે છે. આ પહેલી વહેલી તે જનગણના સ્ટાર્ટ થઈ છે કે વર્ષોથી દેશની અંદર આ પ્રક્રિયા ચાલુ છે અને આ બધી જે છે ડેટા એકત્રિત કરીને સરકાર શું કરવા માંગે છે, આ તમામ પ્રકારની માહિતી આપણે તૌફિકભાઈ સાથે લેશું. તૌફિકભાઈ, તમારું સ્વાગત છે અમારી ચેનલની અંદર. તો શું કહેશો કે હાલમાં જે જનગણનાની પ્રક્રિયા ચાલી રહી છે, શું છે આ જનગણના છે શું હકીકતમાં? જનગણના એટલે એને આપણે ઇંગ્લિશમાં એવું કહી શકીએ કે સેન્સસ. આ સેન્સસ જે છે એ ફક્ત ભારત દેશ નહીં પણ વિશ્વમાં ઘણા બધા દેશો આ સેન્સસ કરતા હોય છે અને એક પીરિયડ હોય છે એનો. ભારતમાં આ સેન્સસની પ્રક્રિયા કરવા માટે દર 10 વર્ષે આ સેન્સસની પ્રક્રિયા થતી જ હોય છે, એટલે કે જનગણનાની. ભારત દેશની અંદર સૌથી પહેલું જે સેન્સસ કરવામાં આવ્યું તે સન 1881માં કરવામાં આવ્યું. ત્યારબાદ દર 10 વર્ષે આ પ્રક્રિયા થતી હોય છે. અત્યારે જે 2027નું જે થઈ રહ્યું છે તે ખરેખર મોડું છે. જે કોવિડનો જે પીરિયડ ગયો એ કોવિડના કારણે આ ડીલે છે, અત્યારે મોડું છે. જનગણના કરવા પાછળનો સરકારનો જે ઉદ્દેશ્ય હોય સિસ્ટમનો, એ ઉદ્દેશ્ય કેવો હોય ખબર કે ભારત દેશની અંદર હાલમાં એટલે કે 10 વર્ષ પછી જેની જે પ્રક્રિયા હોય એ 10 વર્ષ વીત્યા પછી અત્યારે કેટલા ખરેખર જનસંખ્યા છે, એ જે જનસંખ્યા છે એ જનસંખ્યામાંથી કેટલા ઘરો પાસે ઘરના ઘર છે, એ લોકો જે જનસંખ્યા જે ભારત દેશની છે તે જનસંખ્યા કે તે નાગરિકો હાલ કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છે, એટલે કે કેવી જે કહેવાય ને બેઝિક સુવિધાઓ એમાંથી કેટલાને કઈ કઈ પ્રકારની મળી રહી છે. આ તમામ પ્રક્રિયાને સેન્સસ કહેવાય છે કે જેમાં સરકારી અધિકારીઓ આપણે કહીએ કે કર્મચારીઓ કહીએ, એમાં આ વખતે લગભગ મેજોરિટી બધા શિક્ષકો જ આપેલા છે. તો દરેક શિક્ષકો ઘરે ઘરે જઈને આ જે બેઝિક જે માહિતી છે તે લેવાની એક આ પ્રક્રિયા હોય છે. આ જનગણનાની અંદર જે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરતા હોય છે જે કર્મચારીઓ શિક્ષકો છે, આ માહિતી એકત્રિત કરવાનું કારણ શું છે કે એ એકત્રિત કરીને આ સરકાર શું કરશે? જો આમાં હું તમને જે માહિતી છે એ માહિતીના અમુક તમને દાખલા સમજાવીશ કે સેન્સસ 2027નું જે હાલ જે વાગડું છે એમાં મૂળ 30 સવાલો છે. હવે આ જે સવાલો છે એ સવાલો કેવા છે? પેલા તો મકાન નંબર હશે, ઘર નંબર હશે, જનગણના ઘર નંબર. આ કેવું છે? જનગણના ઘર નંબર સ્પેસિફિક. આમાં હું અત્યારે ભાર દઈશ કે જનગણના ઘર નંબર છે તે કેવું છે કે ફોર એક્ઝામ્પલ એક આ બિલ્ડિંગ છે તો આ બિલ્ડિંગમાં નીચે ઓફિસ છે, ઉપર ઘર છે, એની ઉપર પણ એક ઘર છે. હવે છે એક જ ફેમિલીનું, એક જ કુટુંબનું, પણ આ ત્રણેયને અલગ અલગ ઘર નંબર આપવામાં આવશે. શું લેવા? કેમ કે ઓફિસ છે એટલે આનું એક આખું અલગ જ થશે. ઉપર 2 ઘર એટલે આપવામાં આવશે કેમ કે 2 રસોડા હશે. એટલે કે આ જનગણનાની અંદર જેટલા રસોડા એટલા ઘર નંબર અલગ અલગ આપવામાં આવશે. આની પાછળનું મુખ્યત્વે કારણ કેવું છે ખબર કે આની અંદર એવું થશે કે સરકાર જેટલા પણ મકાન નંબર, જનગણના નંબર, ઘર નંબર એ પ્રમાણે એ લોકોને ખબર પડશે કે ભાઈ એક ફેમિલી છે, એક દંપતી છે કે એક ઘરની અંદર 2 દંપતી છે, તો એ લોકોને ત્યાં પાણી પીવાનું કેવું આવે છે? શુદ્ધ આવે છે કે બોરવેલનું છે, નળનું છે? એ લોકોનું પાણીની જે ફેસિલિટી છે એ ઘરમાં જ છે કે ઘરની બહાર જવું પડે છે? ગટરની ફેસિલિટી છે તો ઘરમાં જ છે કે ખુલ્લી છે કે બંધ ગટર છે? પ્લસ રાંધવાનો કે રાંધે છે તો રાંધણ માટે એલપીજી ગેસ વાપરે છે, લાકડા વાપરે છે કે પછી પીએનજી લાઈન? સાથે સાથે કહીશ કે આની અંદર એવું પણ પૂછેલું છે કે ઘર છે તો ઘરની અંદર તમે લેપટોપ વાપરો છો, ઇન્ટરનેટ વાપરો છો, તમારું ઘર બનેલું છે તો ઘરનું ભોયતળિયું એટલે કે આ જે ફાઉન્ડેશન છે એ કેનું બનેલું છે, દિવાલો કેની બનેલી છે, છત કેનું બનેલું છે? આ બધી જે પ્રશ્ન છે જે બધા બેઝિક પ્રશ્ન છે એનું મુખ્યત્વે કારણ એવું જ છે કે સરકારને જે આપણી ભારત દેશની જેટલા પણ નાગરિકો રહે છે તે લોકો કેવા પ્રકારની જે બેઝિક સુવિધાઓ છે એ ભોગવી રહ્યા છે. હવે ગામડાઓમાં હાલમાં પણ ઘણા બધા ચૂલાઓમાં સળગાવે છે, રાંધતા હોય છે, તો એ ખબર પડે કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ વર્ષે જનગણનામાં એવું થયું કે ભાઈ 150 કરોડની આબાદી થઈ તો 150 કરોડની આબાદીમાં કેટલા લોકો ખરેખર હજી ગરીબી રેખા હેઠળ જીવે છે, કેટલા મીડિયમ વર્ગના છે અને કેટલા રીચ છે. તો આ બધી જે સેન્સસમાં જે પ્રક્રિયા જે ખબર પડે એ આનાથી જ ખબર પડે. અને સાથોસાથ
આ જે કરે છે એ કરવા પાછળનું કારણ, હવે આ બધું માહિતી તો લીધી પણ ખાલી એવો મકસદ નહીં કે આપણને ખાલી 3 તબક્કા ખબર થાય ગરીબી રેખામાં કેટલા, મિડલ ક્લાસ કેટલા નથી, પણ આની પછી સરકારની જેટલી પણ જે યોજનાઓ, જે પોલિસી મેકિંગ હોય છે એ આની ઉપરથી નક્કી થતી હોય છે કે ભાઈ હજી પણ આટલા જે લોકો છે, આટલા નાગરિકો છે તે હજી બેઝિક સુવિધાઓથી હજી ઓલા છે, કહેવાય ને બાકાત છે, તો એની માટે સરકાર વધારે પોલિસી બનાવે કે ભાઈ હજી આપણે આ વસ્તુ બને. માની લો અત્યારે પીએનજી ની લાઈન ઘણા બધા વિસ્તારમાં આવી ગઈ છે, ઘણી પણ હજી પણ એલપીજી વાપરે છે, તો સરકાર એની ઉપર વધારે ભાર આપે કે ભાઈ હજી પીએનજી ની લાઈન કેમ નથી આવી, પીએનજી ની લાઈન મોકલો. એટલે આ બધું જે જનગણના પાછળ લોકોને એટલે કે નાગરિકોને ખરેખર બેઝિક સુવિધાઓમાં વધારો કરવો અને પૂરી પાડવી એ માટેનું આ ભવિષ્યનું આની ઉપરથી નક્કી કરતા હોય છે. તોફિકભાઈ, ઘણા લોકોમાં એક ડરનો માહોલ હોય છે કે જે લોકોને કોઈ સમજણ નથી જનગણના વિશે, કે 1881માં સર્વપ્રથમ જનગણના ચાલુ થઈ, દર 10 વર્ષે આ જે છે એ રિપીટ કરવામાં આવે છે, તો ઘણા લોકો ડરતા હોય છે કે જ્યારે કર્મચારીઓ આવતા હોય કે ભાઈ આ લોકો શું ડેટા લેવા આવ્યા છે, તો લોકોને શું કહેવા માંગશો કે આ પ્રક્રિયાથી ડરવું જોઈએ કે ના ડરવું જોઈએ? કર્મચારી આવ્યો એને સહયોગ આપીને જે છે પૂરતી માહિતી પ્રોવાઈડ કરવી જોઈએ. જો હવે આ જે કામ છે ને જનગણનાનું, એ કામ કરવા માટે કોઈ રાજકીય માણસો નથી આવવાના, એ સરકારી કર્મચારી. એટલે આ વખતે તો મુખ્યત્વે શિક્ષકો જ છે. શિક્ષકો આપ જોવો છો કે શિક્ષકો તો એવા લોકો છે કે જે આપણા જે બાળકો છે તેને ઉજાગર કરતા અને ઉભારતા હોય છે. તો ખરેખર શિક્ષકો એટલે સારા વ્યક્તિત્વ વાળા લોકો કહેવાય, તો એને અવશ્ય બધા લોકો એટલે દરેક નાગરિકો એને સાથ સહકાર પૂરેપૂરો આપવો જોઈએ. એમાં ખાસ કરીને આવી ગરમી છે તો કેમ એક માનવતાના રૂપે પાણી પીવું છે, ઠંડુ પીવું છે, XYZ એવું પણ કરી શકો. જેથી અને પ્લસ માહિતી તો સાચી જ આપવી આમાં, કેમ કે જો સાચી માહિતી આપશો તો તમારું ખરેખર જે એકચ્યુઅલમાં દેશને ખબર પડે કે ભાઈ લોકો છે અત્યારે ખરેખર કયા લેવલે ને કયા સ્ટેજે જીવી રહ્યા છે. તો મિત્રો, આ હતા તોફિકભાઈ અને આપણે એમની સાથે વાત કરી જનગણના. અત્યારે ચાલુ જ છે પૂરા ભારતભરમાં, ગુજરાતમાં, ભાવનગરમાં, તમામ શહેરોમાં ચાલુ છે. શિક્ષકો છે ઘરે ઘરે આવીને જે તમામ પ્રકારના જે 30 જેટલા પ્રશ્નો હોય છે એ પ્રશ્નો ઉપર, એમાં તમારે કોઈ લખવાનું નથી હોતું, કોઈ પૂછવાનું નથી હોતું, તમારે કઈ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ નથી દેવાના, ફક્ત ને ફક્ત ટીક માર્ક કરવાની હોય છે, હા યા નાનો તમારે જવાબ દેવાનો હોય છે, અને જે ફોર્મ હોય છે એ કર્મચારી સાથે ચાલ્યા જતા હોય છે. તો તોફિકભાઈ નું કહેવાનો તાત્પર્ય એ છે કે જનગણના છે એ ઘણા સમયથી ચાલતી આવી છે, દરેક 10 વર્ષે છે એને રિપીટ કરવામાં આવે છે. 1881 ની અંદર સર્વપ્રથમ જનગણના કરવામાં આવી અને આની ઉપરથી જે દેશનો જે લોકો છે એ કેટલો વિકાસ કર્યો છે, કેટલા ડાઉન છે, કેટલા અપ છે, લોકોને કેવી જરૂરિયાતો છે, આ તમામ પ્રકારની માહિતી છે એ સરકાર સુધી પહોંચતી હોય છે અને સરકાર પછી એના ઉપરથી નક્કી કરતી હોય છે આવનાર સમયમાં કેવી કેવી યોજનાઓ કરવી, લોકોના ફાયદા માટે કેવા કેવા કાર્યક્રમો કરવા, લોકોને કેવી કેવી સુવિધાઓ પૂરી પાડવી, આ એના માટે જ જનગણના હોય છે. તો તોફિકભાઈએ કીધું છે કે તમામને સમર્થન આપવું, જે કર્મચારીઓ આપણી પાસે આવે છે એને સાચી સચોટ માહિતી આપવી, જેથી કરી સરકાર સુધી આપણા જે તમામ પ્રકારના જે આપણી પાસે જે સુવિધાઓ છે, દુવિધાઓ છે, એ તમામ પ્રકારની વસ્તુઓ જે છે એ સરકાર સુધી માહિતી પહોંચી શકે. તો આજે અમે તમને માહિતી આપી એ જનગણના વિશે આપી. જો તમને અમારી ચેનલમાં અને આ વિડીયોમાં મજા આવી હોય અને સર્વપ્રથમ અમારી ચેનલમાં તમે વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા લોકો સુધી પણ આ વિડીયો મોકલજો જે લોકોને નથી ખબર કે જનગણના શું છે.